વેલકમ બેક મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરમાં સેક્શન સી પૂરું કર્યું હતું અને તમને ઇન્ફોર્મ કર્યું હતું કે સ્કૂલની એપ્લિકેશનમાં આપણે બોર્ડની એક્ઝામ, તમે જે માર્ચ 2021ની બોર્ડની એક્ઝામ આપશો એ બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ સેક્શન એ અને બી આઈએમપી ક્વેશ્ચન્સ સ્કૂલે અપલોડ કર્યા છે, તો એ પણ આપણે સોલ્વ કરવાના છીએ. સૌપ્રથમ જે આપણે ક્લાસવર્ક લખી છે એમાં વિસ્તારપૂર્વક જવાબ બાકી છે. વિસ્તારપૂર્વક જવાબ ટીક કરશું જે તમે ટેક્સ્ટબુકમાંથી ક્લાસવર્કમાં લખી લેશો. ત્યારબાદ આપણે સ્કૂલની એપ્લિકેશનમાં જે આઈએમપી ક્વેશ્ચન્સ સેક્શન એ અને બી અપલોડ કર્યા છે તેને સોલ્વ કરશું. ચલો મિત્રો, વિસ્તારપૂર્વક જવાબ. એમાં ફર્સ્ટ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો. મિત્રો, પેજ નંબર 17 ઉપર, પેજ નંબર 17 ઉપર આપેલું છે 2.3. જવાબ પેજ નંબર 17 ઉપર 2.3. સેકન્ડ ક્વેશ્ચન. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો. મિત્રો, પેજ નંબર 21 ઉપર .4.3.3 આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાનો આંક. જવાબ ટેક્સ્ટબુક પેજ નંબર 21 ઉપર 21 ઉપર 2.4.3.3 પ્લસ 2.4.3.4 અને
પેજ નંબર 23 સુધી, પેજ 23 સુધી સમરાઇઝ કરી શકો. ટૂંકાણમાં લખી શકો. થર્ડ ક્વેશ્ચન, માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. પેજ નંબર 23 ઉપર 2.4.4 પેજ નંબર 26 સુધી સમરાઇઝ કરી શકો. ટૂંકાણમાં લખી શકો. વિસ્તારપૂર્વક જવાબ. પહેલો ક્વેશ્ચન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. જવાબ 2.3 ઉપર. બીજો ક્વેશ્ચન, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાનો આંક. પેજ નંબર 21 2.4.3.3 પ્લસ પેજ નંબર 23 સુધી ટૂંકાણમાં લખી શકો. થર્ડ ક્વેશ્ચન, માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. જવાબ પેજ નંબર 23 2.4.4 પેજ નંબર 26 સુધી ટૂંકાણમાં લખી શકો. હા બેટા, ક્લાસમાં છું. આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો.
આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. જવાબ પેજ નંબર 18. Two point four. પ્લસ રાષ્ટ્રીય આવક નો અર્થ ભારતની સ્થિતિ માથાદીઠ આવક નો અર્થ ભારતની સ્થિતિ પિક્કી વેલાઈ જીવનની ભૌતિક ગુણવત્તા ભારતની સ્થિતિ HDI માનવ વિકાસ આંક નો અર્થ ભારતની સ્થિતિ. મિત્રો, પાંચમો ક્વેશ્ચન આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. મિત્રો, આની અંદર આખું ચેપ્ટર આવી જાય. આપણે એનો જવાબ એવી રીતે લખવો જોઈએ કે બધા જ નિર્દેશકો આવી જાય, પરંતુ એક જવાબ લખવામાં એક્ઝામમાં 5 માર્ક જેટલો જ સમય જાય. બીજા ક્વેશ્ચન માટે સમય ખૂટે નહીં, તેમજ આ જવાબ પણ અધૂરો રહે નહીં. આર્થિક વિકાસના નિર્દેશકો 4 છે: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા, માનવ વિકાસ આંક. પેજ નંબર 18 ઉપર 2.4 આર્થિક વિકાસના નિર્દેશકો અંગે સમજણ આપે છે. પ્લસ રાષ્ટ્રીય આવકનો અર્થ ભારતની સ્થિતિ, માથાદીઠ આવકનો અર્થ ભારતની સ્થિતિ, પિક્કી વેલાઈ જીવનની ભૌતિક ગુણવત્તા ભારતની સ્થિતિ, HDI માનવ વિકાસ આંક ભારતની સ્થિતિ. આ રીતે આપણે ટેક્સ્ટબુકમાંથી જોઈને જવાબ લખવાનો છે. આ રીતે આપણે ટેક્સ્ટબુકમાંથી જોઈને જવાબ લખવાનો છે. હવે મિત્રો, આપણે આ રીતે સ્વાધ્યાય પૂરું કર્યું. આ સ્વાધ્યાય ક્લાસવર્કમાં લખવાનું છે, જેથી લોકડાઉનના સમયમાં તમારો પણ રચનાત્મક રીતે સારી પ્રવૃત્તિમાં સમય પસાર થાય. ઉપરાંત આ જવાબ ટેક્સ્ટબુકમાં જોઈને લખવામાં તમારે તૈયારી પણ થાય અને ક્લાસવર્ક પણ લખાઈ જાય. તો મિત્રો, દરેકે આ સ્વાધ્યાય
સ્કૂલ ખુલે ત્યારે લખેલું હોવું જોઈએ. ઉપરાંત આ ચેપ્ટરમાંથી સ્વાધ્યાયમાં સમાવેશ થતો નથી એવા પ્રશ્નો, એવા આઈએમપી પ્રશ્નો, આ ચેપ્ટર જેટલી વાર જે બોર્ડમાં, સીબીએસઈમાં કે પછી બીજા કોઈ પણ બોર્ડમાં જ્યાં પણ આ ચેપ્ટર પૂછાતું હોય, સિલેબસમાં સમાવિષ્ટ હોય, ત્યાં કયા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. પરંતુ ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં તેનો સમાવેશ થતો નથી. એવા બોર્ડની એક્ઝામની રીતે આઈએમપી ક્વેશ્ચન્સ આ ચેપ્ટરના હવે આપણે સોલ્વ કરશું. મિત્રો, ક્વેશ્ચનનું લિસ્ટ સ્કૂલની એપ્લિકેશન ઉપર અપલોડ કરવામાં આવ્યું છે. મેં તમને 2 દિવસથી કહેલું છે અને આપણે હવે એ બધા જ બોર્ડમાં પૂછાવા યોગ્ય, કોઈને કોઈ બોર્ડમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ સોલ્વ કરશું. મિત્રો, હવે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા ન હોય પરંતુ બોર્ડમાં પૂછાઈ ગયેલા હોય તેવા બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. મિત્રો, ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, જવાબ ટેક્સ્ટ બુકમાં જ છે. જવાબ ટેક્સ્ટ બુકની બહાર નથી. આ પ્રશ્નોના જવાબ ટેક્સ્ટ બુકમાં જ છે, પરંતુ આ પ્રશ્નો ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં નથી. આમ છતાં બોર્ડમાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે. આવા આઈએમપી ક્વેશ્ચન્સ હવે આપણે સોલ્વ કરીએ છીએ. સૌથી પહેલા એમસીક્યુ. ફર્સ્ટ એમસીક્યુ, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? બોલો મિત્ર, કોણે રજૂ કર્યો હતો? ટોડેરો. વર્ષ 2014 નોર્વેનો માનવ વિકાસ આંક
કેટલો હતો? વર્ષ 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? માનવ વિકાસ આંક એટલે HDI. કોઈ વાર માનવ વિકાસ આંકની જગ્યાએ HDI પૂછેલું હોય, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ હ્યુમન ડેવલપમેન્ટ વિકાસ ઇન્ડેક્સ આંક. વર્ષ 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? જવાબ છે મિત્રો 0.944. 0.944. મિત્રો, PQLI જીવનની ભૌતિક ગુણવત્તા, HDI માનવ વિકાસ આંક, રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક, નેશનલ ઇન્કમ કે પર કેપિટા ઇન્કમ, ચારેયમાં એક નોર્વે IMP કહેવાય. નોર્વે શા માટે IMP કહેવાય? કારણ કે નોર્વે દુનિયાનો સૌથી વધુ વિકસિત દેશ છે. દુનિયાનો સૌથી વધુ વિકસિત દેશ નોર્વે છે. મિત્રો, બીજું અમેરિકા US IMPમાં આવે. HDI, PQLI, માનવ વિકાસ, જીવનની ભૌતિક ગુણવત્તા, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આ બધું અમેરિકાનું કેટલું હતું એ પણ હંમેશા IMP ક્વેશ્ચન્સમાં હોય છે. મિત્રો, અમેરિકા શા માટે IMP ક્વેશ્ચન્સમાં હોય? કારણ કે આપણા સ્ટુડન્ટ્સ એવી ગેરસમજ ધરાવતા હોય છે કે અમેરિકા દુનિયાનો સૌથી વધુ વિકસિત દેશ છે. એટલા માટે વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન આપવા તેમજ જેમણે બરાબર અભ્યાસ નથી કર્યો તેમને કન્ફ્યુઝ કરવા અમેરિકાના આંકડા પૂછાતા હોય છે, જે હાઈએસ્ટ હોઈ શકે નહીં. હાઈએસ્ટ નોર્વે છે. મિત્રો, ત્રીજા ભારત. ઇન્ડિયાના ડેટા પણ હંમેશા IMPમાં હોય છે. કારણ કે આપણે ઇન્ડિયામાં રહી છીએ. આપણે ત્યાં વિકાસની પ્રક્રિયા વેગ પકડી ચૂકી છે. વિકાસની પ્રક્રિયા વેગ પકડી ચૂકી છે, ઝડપી બની ચૂકી છે. અને આપણે ભારત હવે વિકાસની હરણફાળ ભરીને ઝડપથી આગળ આવે એવા સપના જોઈએ છીએ. માટે ભારતીય તરીકે એક્ઝામ લેવામાં ભારતનો ડેટા હંમેશા IMPમાં હોય. તો મિત્રો, 3 ડેટા પક્કા કરવાના: નોર્વે, US, ભારત. સેકન્ડ ક્વેશ્ચન, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? જીવનની ભૌતિક ગુણવત્તાનો
આંક કોણે રજૂ કર્યો હતો? કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? જવાબ આવે મોરિસ ડેવિસ. મોરિસ. મિત્રો, ડેવિસની જગ્યાએ ઘણીવાર ડી લખેલું હશે. મોરિસ ડેવિસ મોરિસ અથવા મોરિસ ડી મોરિસ. મિત્રો, આ બધા જ એમસીક્યુ છે, પણ આપણે તેને વન લાઈન આન્સર તરીકે જ તમને પ્રેક્ટિસ કરાવડાવીએ છીએ. કારણ કે માત્ર સાચો જવાબ તમને યાદ રહે એ જરૂરી છે. એક્ઝામમાં 4 ઓપ્શન હશે. એમાંથી એક સાચો જવાબ હશે. અહીંયા આપણે માત્ર સાચો જવાબ જ કન્સિડર કરીએ છીએ. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્ન સાથે સંકળાયેલો છે? મિત્રો, જવાબ આવે વિકાસશીલ. શ્રીમતી ઉર્સુલા હિક્સ નામના અર્થશાસ્ત્રીના મતે આર્થિક વિકાસનો પ્રશ્ન વિકાસશીલ રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. મિત્રો, વિકસિત રાષ્ટ્રો માટે વૃદ્ધિનો ખ્યાલ મહત્વનો છે. વિકસિત રાષ્ટ્રો માટે વૃદ્ધિનો ખ્યાલ મહત્વનો છે, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો માટે વિકાસનો ખ્યાલ મહત્વનો છે. કયા રાષ્ટ્રોનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે. કયા રાષ્ટ્રોનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે? મિત્રો, એમાં જવાબ આવે વિકસિત. મિત્રો, વિકસિત એટલે કે ડેવલપ્ડ કન્ટ્રીઝે સારું જીવન ધોરણ હાસિલ કરી લીધું છે. ડેવલપમેન્ટ એચીવ થઈ ગયું છે, પરંતુ
એમનો પ્રશ્ન આર્થિક વૃદ્ધિ દ્વારા જીવન ધોરણને, સારા જીવન ધોરણને જાળવી રાખવાનો છે. વિકસિત રાષ્ટ્રોનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે. મિત્રો, હવે અંતમાં આજનો એક ક્વોટ્સ. મિત્રો, આપણે લોકડાઉનમાં ઘરે છીએ. આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. નવરો માણસ કામ વગર એમને બેસી રહેતો માણસ પોતાનું અહિત કરે છે. આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. કંઈ ને કંઈ રચનાત્મક પ્રવૃત્તિ કરજો. મમ્મીને કંઈ ને કંઈ કામ કરાવજો. ઉપરાંત કોઈને કોઈ સારું વાંચન કરજો. ઘરમાં બુક્સ ન હોય તો કોઈ પણ પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક અભિગમ અથવા તો મોટિવેશનલ બુક, ક્વોટ્સ, આર્ટિકલ્સ હવે તમે મોબાઈલ ફોનમાં પણ જોઈ શકો છો. મિત્રો, આજનો ક્વોટ: ફોર achieving something you have never achieved, you will have to perform to the extent you have never performed. Mitra, for achieving something you have never achieved, you will have to perform to the extent you have never performed. એનો અર્થ છે મિત્રો કે જો તમે એવું કંઈ હાસિલ કરવા ઈચ્છતા હોય, જો તમે એવું કંઈ હાસિલ કરવા ઈચ્છતા હોય કે જે આજ સુધી ક્યારેય હાસિલ ન થઈ શક્યું હોય, તો તમારે એવું પરફોર્મન્સ આપવું પડશે, એવું પરફોર્મન્સ આપવું પડશે જેટલું સરસ પરફોર્મન્સ તમે આજ સુધી ન આપ્યું હોય. મિત્રો, for achieving something you have never achieved, you will have to perform to the extent you have never performed. તમે એવું કંઈક હાસિલ કરવા ઈચ્છતા હોય કે જે આજ સુધી ક્યારેય હાસિલ ન થઈ શક્યું હોય, તો તમારે એને હાસિલ કરવા માટે એવું જોરદાર પરફોર્મન્સ આપવું પડશે કે જેવું જોરદાર પરફોર્મન્સ તમે આજ સુધી ક્યારેય આપ્યું ન હોય. બેસ્ટ ઓફ લક.